હેલો મિત્રો, આજે આપણે જવાનું છે કોચવા કારણ કે સમેટી લેવા જવાનું છે. સમેટી એટલે અમારે કંટ્રોલ કોચ છે, આપણે કંટ્રોલ લેવા જવાનું છે. કંટ્રોલ લેવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણું બાઇક તૈયાર કરી દીધું છે અને હવે મમ્મી પણ તૈયાર થઈ ગયા છે, એટલે આપણે કોચવા જવા માટે નીકળશું. મિત્રો, મમ્મી સામે દેખાય છે તમને, હું તમને બતાવીશ. જો મમ્મી આવી રહ્યા છે. મમ્મી અને હું બંને નીકળશું કંટ્રોલ લેવા માટે, બરાબર. એટલે આગળ રસ્તામાં બ્લોગમાં હું તમને બતાવીશ, જોતા રહેજો. મારો બ્લોગ ચાલુ રહેશે, તમે જોતા રહેજો. મિત્રો, આપણે હંગા દહીણું લઈને આવ્યા છીએ, એટલે આપણે દહીણું દીતાસન મેળવું પડશે. આપણે અમે રસ્તામાં જઈએ છીએ, બરાબર. મિત્રો, આ રસ્તો દીતાસન ગામ તરફ જાય છે, તમે જોઈ રહ્યા છો. અને આ રસ્તો હમણાં જ નવો બન્યો છે. પહેલાં રસ્તો હતો એ નેડિયું હતું. આ નેડિયા પણ હેડીને બહુ નિહાળ્યા. મિત્રો, આ દીતાસરનું બોર્ડ મારેલું છે, તમે જોઈ રહ્યા છો, બરાબર. ને મસ્ત મજાનું સ્ટોપ લખેલું હોય, બરાબર. આટલા આવે એટલે આગળ હેડવું બાઇકવાળા, કારણ કે આટલા બે રસ્તા ભેગા થાય છે, તમે જોઈ રહ્યા છો, બરાબર. મિત્રો, મમ્મી દહીણું મેળવા આવી ગયા છે. ઘંટી આવી ગઈ છે, એટલે આ ઘંટી દહીણું મમ્મી મેકને આવશે. મિત્રો, આ છે દીતાસરની દૂધસાગર એટલે કે દૂધની ડેરી, અને આ છે નિશાળ. મિત્રો, દીતાસન ગામથી બહાર નીકળતા આપણે કોચવા જતા રોડ ઉપર રીંગ ઊભી છે, તમે ઓનજીસીની જોઈ શકો છો. આખી રીંગ હું તમને બતાવીશ. જો રીંગ ઊભી છે અને આ કોચવા જવાનો રસ્તો છે. મિત્રો, આપણા બ્લોગમાં બન્યા રહેજો. આપણે કોચવા ગામ પણ બતાવીશું તમને, બરાબર. સમેટી પણ બતાવીશું. મિત્રો, આ કોચવાનો રસ્તો છે અને કોચવા ગામ આવી ગયું છે, હું તમને બતાવીશ, જોજો અને આપણા બ્લોગમાં બન્યા રહો. આજે કોચવા ગામ દેખાય છે તમને. મિત્રો, કોચવા ગામ આવી ગયું છે અને સમેટી પણ આવી ગઈ છે, હું તમને બતાવીશ. મિત્રો, કોચવા ગામની અંદર સુંદર મજાની સ્કૂલ આવેલી છે અને આ હનુમાન દાદાનું મંદિર પણ બાજુમાં છે. સ્કૂલ હું ઉપરથી તમને બતાવીશ. જોઈ શકો છો, સુંદર મજાની સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે અને આ કોચવા ગામનો વ્યૂ છે, હું તમને બતાવીશ, જોજો. હું તમને ઝૂમ કરીને બતાવીશ સ્કૂલ. કોચવા ગામનો વ્યૂ છે. મિત્રો, સામે મળે છે સમેટી, તમે જોઈ રહ્યા છો, જોતા રહો. સામે મળે છે સમેટી. અહીંયા સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં મંદિર આવેલું છે, એ પણ હું તમને બતાવીશ. જો મિત્રો, આ મંદિર છે. મિત્રો, ગામનો સુંદર મજાનો નજારો છે, તમે જોઈ રહ્યા છો. મિત્રો, મમ્મીએ કંટ્રોલ લઈ લીધું છે અને આપણે રિટર્ન થઈશું ઘરે જવા માટે. હેલો મિત્રો, રિટર્ન આપણે ગેરતપુર ગામમાંથી નીકળ્યા છીએ, એટલે ગેરતપુર ગામનો હું તમને લુક બતાવું, તમે જોઈ રહ્યા છો. મિત્રો, ગેરતપુર ગામમાંથી નીકળતા જ આપણે રેલવેની ફાટક મળી ગઈ અને આ નાળું છે ગેરતપુરનું, તમે જોઈ રહ્યા છો. અને જોતા રહો આપણો બ્લોગ. આપણે આગળ નાળું કેવી રીતે ચડીએ છીએ એ પણ બતાવીશું. મિત્રો, ગેરતપુરથી આવતા હાઈવે આ વળાંકવાળો બહુ રસ્તો છે, એટલે આમાં તમારે ધ્યાનથી સાચવીને નીકળવું અને હોર્ન મારતા મારતા નીકળવું, કારણ કે સામેથી આવતા અને આપણે જતા કોઈ ટકરાઈ જાય તો લોચો પડે, એટલે તમારે હોર્ન મારતા નીકળવું, કારણ કે આ વળાંક બહુ છે. આટલા જો અકસ્માત થવાની શક્યતા વધારે. મિત્રો, આપણે ઘરે રિટર્ન આવી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે વળશું. મિત્રો, માતાજીનું મંદિર આવી ગયું છે, મંદિરના પાછળ આપણું ઘર છે અને હવે આપણે વળશું બાઇક લઈને ઘરે આવી ગયા છીએ. મિત્રો, આપણે કોચવા જઈને સમેટી લઈને ઘરે આવી ગયા છીએ, એટલે આપણો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ આવતા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો, ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મારા મિત્રો. આવજો, બાય બાય.